સુરતમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। 126 મિલકતોમાં હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ ભભૂક્યો હતો। આજે સ્થાનિકો લિંબાયત ઝોન કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા। સુરત મહાનગરપાલિકાના એક પછી એક વિવાદ ઊભા થતા હોય છે। ઘણી વખત જાગૃત નાગરિકો દ્વારા થતા કૌભાંડો ઉજાગર કરવામાં આવતા હોય છે। હવે મનપા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। માદરવાજા વિસ્તારમાં રહેતા રહીશોના વેરા બિલ અન્યના નામે આવતા વિવાદ સર્જાયો છે। અહીં 126 મિલકતોમાં હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવતા વિવાદ સર્જાયો છે। મળતી માહિતી મુજબ માન દરવાજા વિસ્તારમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા બિલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ વેરા બિલમાં હિન્દુ માલિકના નામના બદલે વેરા બિલમાં મુસ્લિમોના નામે આવતા વિવાદ સર્જાયો હતો। આજે લિંબાયત ઝોન કચેરીએ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। લિંબાયતમાં 126 મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયાની ગંભીર બેદરકારી કોણે કરી તે તપાસનો વિષય બન્યું છે। હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ કેવી રીતે આવી ગયા તે એક સવાલ છે। મનપાના 2024-25ના વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા છે। આજે લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી હતી। ભાવનાબેન દરબાર કઈ રીતની રજૂઆત લઈને આવ્યો છો? અમારે વર્ષોથી જે નામ અમારા બાપ દાદાનું ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા 5-6 વર્ષથી નામ બદલાઈ જાય છે। હમણાં 3 વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર, અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપ દાદા પણ તે નથી આવતા, અને અમુક વખતમાં નામ ચેન્જ થઈ જાય છે। અને હવે અત્યારે પાછું આ ફેરી પર કોઈ મોમેડનનું નામ આવ્યું છે। અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને, અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે, તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે। આ 126 રેલ રાહતમાં 126 મકાન છે, પૂરેપૂરા 126 મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે। અજય જગતાપ, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, લિંબાયત ઝોન। આજે આ વખતે જે રીતે એ રેલ રાહત કોલોની બાબતમાં આવી કંઈ ભૂલ થઈ છે, મારે ગઈકાલે ધ્યાને આવેલી છે। હા, અને તે માટે રિવિઝન દરમિયાન આને આ રેલ રાહત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતરે ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે, અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપાયર મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને। અગાઉ પણ આ રીતની ઘટના બની હતી નામમાં, કયા કારણોસર આવી બેદરકારી વારંવાર થઈ? અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારે, અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડ બુકથી, અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ કરવા અમે સૂચના આપવામાં આવેલી છે આજે, અને 2 દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે। વગર ડોક્યુમેન્ટે નથી, રિવિઝન દરમિયાન નામફેર માટે કોઈની અરજી હશે ને એ વોર્ડનું આ વખતે રિવિઝન હતું, એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના અન્વયે કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકતી ચડી ગયેલું છે, અને જે સુધારો અને પ્રયત્ન કરીએ છે આજે રિપોર્ટ જાય એટલે 2 દિવસની અંદર એ પાછો સુધારો થઈ જશે। આટલી ભૂલ આટલા બધાનું એક સાથે થઈ શકે? ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય। 50 મિલકત હોય ઓક્યુપાયર વાળી તો 50માં ચડી જાય એકમાં। ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે।